99% લોકો આ સ્ટ્રેપમાં ફસાઈ જાય છે અને આ સ્ટ્રેપમાંથી જ્યારે બહાર નીકળે છે ત્યારે ખબર જ નથી હોતી કે શું કરવું અને શું ના કરવું, અને ત્યારે પોતાના જીવનમાં અતિ ચિંતિત થઈને છે એ ખોટા વિચાર કરે છે અને ખોટા નિર્ણય લે છે. હવે આ બધા જ જે 99% લોકો જે સ્ટ્રેપમાં ફસાયેલા છે ને કયો સ્ટ્રેપ કહેવામાં આવે, શું કામ એ સ્ટ્રેપમાં ફસાયેલા છે અને શું આ બધા જ લોકો જે સ્ટ્રેપમાં ફસાયેલા છે એનું શું સોલ્યુશન છે? હા, બિલકુલ, આ બધા જ લોકો જે 99% પર્સન છે જે પોતાના જીવનમાં એવરી ડે માટે છે, જેને કામ પર જવું પડે છે, ફોકસ કરજો મારા વર્ડ્સ ઉપર, કે જે લોકોને કામ પર જવું પડે છે, કામ પર જતા નથી, એ બધા જ લોકોને કામ પર જવું પડે છે. આ જ એ બધા જ લોકોનો છે ગુનો છે. આ જે બધા લોકોનો ગુનો છે એ લૂઝિંગ મેન્ટાલિટી અને જીવનનો ગુનો છે. સૌથી પહેલા વાત તમે સ્પષ્ટ રૂપે જાણી લેજો, જે ગ્રેટ મેન્ટાલિટીના લોકો છે, જે સ્ટ્રોંગ મેન્ટાલિટીના લોકો છે, જે લોકો છે પોતાના જીવનમાં સ્પષ્ટ છે, ક્લિયર છે, જેના જીવનમાં ક્લેરિટી છે અને બધા જ લોકો કરતા છે કંઈક અલગ કરવા માંગે છે. બધા જ લોકો સૌથી પહેલા તો હું તમને કહી દઉં કે પોતાના જીવનમાં અલગ જ કરવા માંગતા હોય છે, પરંતુ પોતાના જીવનમાં સંઘર્ષથી ભાગવા માટેના છે ઘણા બધા પ્રયત્નો કરે છે. અને જ્યારે સંઘર્ષથી ભાગે છે ત્યારે સંઘર્ષથી ભાગતા લોકો અને સફળતા, આ બંને વસ્તુ છે વિરોધાભાસી છે. આ બંને વસ્તુ વિરોધાભાસી છે. ક્યારે પણ જીવનમાં છે એક ફ્લોમાં ના ચાલે. આળસ સાથે સફળતા નથી, અને જે સફળતા છે એ વ્યક્તિ જે બચતો નથી કે જેના જીવનમાં સફળતા વધે. હવે તમે એક સ્તરે જીવન જીવી રહ્યા છો, તમારા સગાવાલા એ સ્તરે જીવન જીવી રહ્યા છે, પરંતુ એક ટાઈમ અને અમુક વાત એવી હોય કે તમારા સગાવાલા છે બધા જ લોકોને તમે બતાવી દેવા માંગતા હોય કે નહીં ભાઈ હું કંઈક છું, હું કંઈક ટોપ છું, અને ઘણા બધી વખત છે તમારી પાસે પૈસા ના હોય, ત્યારે એ બધા જ લોકો તમને કંઈક સંભળાવતા હશે અને તમે કંઈક સાબિત કરવા માંગો છો કે નહીં ભાઈ હું બતાવી દઈશ, કે નહીં એક દિવસ મારો પણ આવશે. અને એ દિવસ જ્યારે આવે છે, તમારી પાસે માની લો કે 50 લાખની ગાડી તમે લઈ લીધી છે, તમે સારું એમ્પાયર છે પોતાનું રનિંગ કરી રહ્યા હોય છો, પરંતુ આ બધી જ વસ્તુ જ્યારે તમે કરી ચૂક્યા હોય છો ને, તમે 50 લાખની ગાડી ઉપર ચાલો છો, માના કે તમારી પાસે ઓછામાં ઓછી 5-7 કરોડની સંપત્તિ તો છે જ, 5-7 કરોડની સંપત્તિ તો છે જ. જો તમે એવા વ્યક્તિ છો કે જે વ્યક્તિને પ્રૂવ કરવું, લોકોને દેખાડવું છે, બહુ બધું ગમે છે, 50 લાખની ઇન કેસ ઓફ તમે ગાડીમાં ચાલી રહ્યા છો, તો તમારી પાસે ઓલમોસ્ટ 5 કરોડ પ્લસની અથવા 7 કરોડની મિનિમમ 3 કરોડ પ્લસની સંપત્તિ તો હશે જ. પરંતુ તમે જ્યારે આ સ્તર સુધી પહોંચો છો, તમે જ્યારે આ મેન્ટાલિટી સુધી પહોંચો છો ને, ત્યારે એ લોકો એટલા બધા જીવનમાં મહત્વપૂર્ણ લાગતા જ નથી. તમને એમ થાય કે આ બધા લોકો શું કરે છે, પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે, પોતાનું જીવન બરબાદ કરી રહ્યા છે. જો ને કેવો એનો નાશ થઈ રહ્યો છે. નથી એ શ્રેષ્ઠ રીતે કામ કરવા, નથી એના જીવનમાં શ્રેષ્ઠ વિચારો કેવા છે, વિચારો કેવા છે કે આજે ક્રિકેટમાં શું થયું છે, સટ્ટાની ગેમ છે, ક્યાં ચાલે છે, કોને કેટલા સટ્ટામાં પૈસા બનાવ્યા, કોને કેટલા સટ્ટામાં પૈસા હાર્યા. આ બધી જ લૂઝિંગ મેન્ટાલિટી છે માય ડિયર. અને જો તમે લૂઝિંગ મેન્ટાલિટીના શિકાર છો તો આ બધી જ વસ્તુ તમારે સ્ટોપ કરવી જોશે. જો તમારે એક સ્તર સુધી પહોંચવું જોશે. તમારા મનમાં એવી ભાવના છે, તમારા મનમાં એવી કામના છે કે લોકોને કંઈક બતાવી દેવું છે, ને અથવા કોઈ લોકો છે એ તમને કોઈ સંભળાવે છે ને કોઈ તમારા મગજમાં વાત છે, પરંતુ ટ્રસ્ટ મી, એક સ્તર સુધી તમે પહોંચશો તો તમારા મનમાં એ ખ્યાલ જ નીકળી જશે કે હું કોને સાબિત કરવા માંગતો હતો. આ લોકોનો જીવનમાં કંઈ રોલ જ નથી. જે લોકો છે મારા જીવનમાં મને નીચે પાડી રહ્યા છે, જે લોકો મારા જીવનમાં છે, મારા સ્તરથી છે, હંમેશાને માટે એને નકારાત્મક વાત કરી, નબળી વાત કરી, મને નબળો બનાવવાની કોશિશ કરી, મારા પગ ખેંચવાની કોશિશ કરીને, એ બધા જ લોકોને તમે ઇગ્નોર કરતા શીખી જશો. ટ્રસ્ટ મી માય ડિયર ફ્રેન્ડ. પરંતુ જો આ સ્તર સુધી તમે નથી પહોંચતા તો સમજી લેવાનું કે હજી કંઈ જીવનમાં એટલી બધી ઉપલબ્ધિ નથી મળી. અને જ્યાં સુધી તમારાથી નીચેના દરજ્જાના લોકો છે, કે જે લોકો છે તમારા જીવનમાં છે એક વેપનનું કામ કરી રહ્યા છે, કે હંમેશાની માટે તમને અહીંયા એક ગોળી મારે છે મગજમાં, તમને તમારી મેન્ટાલિટીથી છે એ તમને લૂઝ કરી રહ્યા છે, તમારી મેન્ટાલિટીથી છે તમને નબળા પાડી રહ્યા છે. આ બધા જ લોકોને છોડવા છે અતિ આવશ્યક છે, અતિ આવશ્યક છે. જ્યાં સુધી તમે આ બધા જ લોકોને નહીં છોડશો ત્યાં સુધી કંઈક શ્રેષ્ઠ દરજ્જાનું નહીં મળે. કોઈ પણ જગ્યા ઉપર પહોંચવા માટે એક જગ્યા તો છોડવી જ પડે છે. ઉપરના સ્તર સુધી પહોંચવા માટે નીચેના સ્તરના જેટલા પણ લોકો છે જે તમારી મેન્ટાલિટીને છે ડાઉન કરી રહ્યા છે, નબળી કરી રહ્યા છે, એ બધા જ લોકોને છોડવા મસ્ટ છે માય ડિયર. જો તમે નથી કરતા તો તમે સ્ટ્રોંગ મેન્ટાલિટી નહીં વિકસાવી શકો. શા માટે એવું બને છે કે જ્યારે સફળ લોકો છે એ બધા લોકો સાથે વાતચીત નથી કરતા, બધા લોકોને રિલેટિવ નથી બનાવી શકતા. અત્યારે તમે જો ટ્રેનના ડબ્બામાં જાઓ,
ટ્રેનના ડબ્બામાં જાઓ, તમે થોડી વાર બેસો. જુનાગઢથી તમે રાજકોટ પહોંચ્યા હોય ને તમે એમ થાય કે તમારે 5 ફ્રેન્ડ બનાવવા છે, તમારા બની જશે. બટ એ જ વસ્તુ તમે એરોપ્લેનમાં બેઠા, બિઝનેસ ક્લાસમાં બેઠા, પોસિબલ નથી. ટ્રેનમાં તમને જે વ્યક્તિત્વ મળશે કે જે તમારી ઉપર 1-2 કલાકમાં ટ્રસ્ટ કરી લેશે, એ બહાના પણ બનાવશે, ફરિયાદ પણ કરશે, પરંતુ બધા જ લોકો એમાં નબળા હોય, કમજોર હોય એવું નથી. કોઈ બિરલા હોઈ શકે, કોઈ વિવેકાનંદ પણ હોઈ શકે, કોઈ સુભાષચંદ્ર બોઝ પણ હોઈ શકે, પરંતુ બહુ અતિ માત્રામાં હોય છે. મોસ્ટ ઓફ ટાઈમ તમે જ્યારે એમાં ટ્રાવેલ કરી રહ્યા હોય, સંબંધો બનાવી રહ્યા હોય, ટ્રસ્ટ મી માય ડિયર ફ્રેન્ડ્સ, એ બધો જ વેસ્ટ છે, કશો જ કામનો નથી.